સરદાર સાહેબના વિશે અભદ્ર ભાષામાં કોમેન્ટ કરવામાં આવી છે। શું કહેવું છે આ વિશે તમારું ને શું આગળના તમારા કાર્યક્રમો છે આ વિશે? સરદાર સાહેબ એ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી, એ આખા દેશના લોકલાડીલા નેતા છે। કોઈ એક જ્ઞાતિ કે કોઈ એક સમાજમાંથી નથી આવતા, એક લોખંડી પુરુષ છે અને આખા દેશને એને જોડવાનું કામ કર્યું છે। એને કોઈને દબાવીને કે એવી રીતના બધાય રજવાડા એક નથી કર્યા, એને સમજાવટથી બધાને ભેગા કર્યા છે। તો એના વિશે આવા શબ્દો કહેવા એ ખરેખર તો એક રાજદ્રોહ સમાન ગણી શકાય અને આવા શબ્દોની અમે સખતમાં સખત ઝાટકણી કરીએ છીએ અને એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી આશા રાખીએ છીએ। અત્યારે સીપી કચેરી આપ આવ્યા છો અને તેને આવેદનપત્ર પણ આપવાના છો, તો આગળ આવેદનપત્ર આપ્યા પછી સીપી સાહેબ જે કોઈ એક્શન લે એના ઉપરની આપની પ્રતિક્રિયા શું હશે? ખરેખર તો સાહેબે આ વિડીયો જે વાયરલ થયો છે એ જોઈ અને એની કડકમાં કડક અમે નિંદા કરીએ છીએ અને સાહેબ એના ઉપર કડકમાં કડક એક્શન લે એવી અમારી માગણી છે। હવે જે અમે રજૂઆત કરી એના વિરુદ્ધમાં જ સાહેબે જ અત્યારે જ એમના જે ઇન્ચાર્જ પીએસઆઈ છે ધડુક સાહેબ એમને જ અત્યારે તપાસ સોંપી દીધી અને કાર્યવાહી આગળની ચાલુ કરી દીધી છે એ લોકોએ। શું તમને ખાતરી આપી છે કંઈ? હા, એમના સાહેબે ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે આ લોકોને ઝડપી અને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। કઈ રીતની કાર્યવાહી કરશે? અત્યારે શું તમે જે આપ્યું છે, સીડી આપી છે, આવેદનપત્ર આપ્યું છે, તેના આધારે શું શું તપાસ કરવાના છે અને કઈ રીતે તપાસ કરે છે? સીડી અમે જે આવેદનપત્ર આપ્યું છે અને એની સાથે જે આ પ્રોગ્રામ જે થયો હતો બનાસકાંઠા જિલ્લાની અંદર એમની સીડી પણ એમને આપેલી છે। એટલે સીડીની અંદર જે કાંઈ નંબર છે અને જ્યાં પ્રોગ્રામ થયો છે એ લોકોની અને આ લોકો અત્યારે ક્યાં છે એ બધી તપાસ અત્યારે સાહેબે કાર્યવાહી ચાલુ કરી દીધી છે।